આ પબ્લિક નહીં, આ માલધારીઓને તમે ઓળખતા નહીં હો, સરકારને હજી ઘણી ખબર નહીં હોય. જો આવી ગયા રોડ ઉપર ને તો પછી ભરી જાય તો ઉતરશે નહીં. કચ્છ જિલ્લામાં માલધારી સમાજે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી છે અને સાથે જ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. માલધારી સમાજના વિવિધ સંગઠનો દ્વારા પોલીસની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જ્યારે અમે અમારા વાહનોમાં પશુઓની હેરાફેરી કરીએ છીએ ત્યારે પોલીસ દ્વારા વાહન રોકીને ખોટા કેસો કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ પ્રશાસન અમારા પશુઓને પાંજરાપોળના હવાલે કરી દે છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સરહદી જિલ્લા કચ્છમાં માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કચ્છના ભુજ ખાતે માલધારી સમાજે કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. માલધારી સમાજના સંગઠનોએ કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે અમે અમારા વાહનોમાં અમારા પશુઓની હેરાફેરી કરીએ છીએ ત્યારે પોલીસ દ્વારા ખોટી રીતે તેને રોકીને હેરાનગતિ કરવામાં આવે છે. આ પછી અમારા પશુઓને પાંજરાપોળ મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ અમને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે. માલધારી સમાજના આગેવાનોએ આ માટે ઘટના પર પ્રકાશ પાડ્યો છે. જેમ કે તારીખ 27/4/2026ના રોજ આડેસર પોલીસ દ્વારા માલધારી ભાઈઓની 2 ગાડીઓને અટકાવીને પશુને કતલખાને લઈ જવાની ખોટી ફરિયાદ કરી બંને વાહનોના પશુઓને પાંજરાપોળના હવાલે કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત દર્શક મિત્રો, માલધારી સમાજના આગેવાનોએ આડેસરાના પીઆઈ જેબી આચાર્ય પર માથાકૂટ કરીને ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કર્યા છે. તો હવે માલધારી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ હેરાનગતિ બંધ નહીં થાય તો આગામી સમયમાં એક ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આ સમગ્ર મામલે માલધારી સમાજના આગેવાન જયસંગ રબારીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. જય માલધારી, મારું નામ રબારી જયસંગભાઈ છે. હું અંજાર તાલુકાનો મોડોદ ગામનો નિવાસી છું. માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ છું અને વિશ્વના 11 દેશોમાં ફર્યો છું આ પર્યાવરણ વિશે. તો મિત્રો, આ અમારા જે માલધારીઓને વેપારી લાઈનના અને જે ટ્રાન્સપોર્ટરોને જે આ અત્યારની જે સરકાર કે ગવર્મેન્ટ જે હેરાન કરે છે, અહીંયાથી નિકાસ થાય માલનો કે એક આયાત થાય, એને ક્યાંય માલધારીને તકલીફ ન હોવી જોઈએ, કોઈ વેપારીને પણ તકલીફ ન હોવી જોઈએ. અને ઊંટો પણ અહીંયાથી લઈને જાય છે ત્યારે પણ ત્યાં માલધારીઓ પોતાના સર સામાન અને છોકરાઓ બચ્ચાઓને લાદવા માટે લઈ જાય છે. તે અમરાવતીમાં 52 ઊંટોનું ત્યાં અટક કરી અને કે આ બધા હૈદરાબાદ લઈ જાય છે. ત્યાં રવિ રાણા અને નવનીતબેન પણ રાણા ત્યાં એ સંસદ અને ધારાસભ્ય હતા. એમણે આશરો દીધા પાછળ પણ કોર્ટની અંદર ગયા પાછળ ઝટકા લાગ્યા જ કરે, કાલ આવજો, પરમદી આવજો, એમ કરતાં કરતાં 25 ઊંટ એ જગ્યાએ મરી ગયા. અને કોઈને ખબર જ નથી કે આ ઊંટ માલધારીઓ જે લઈ જાય છે એ બાલ બચ્ચાઓને પોતાનું સર સામાનને રાત રચીલું લાદવા માટે લઈ જાય છે કે ત્યાં કતલખાને લઈ જાય છે, એનો કોઈ એમના કંઈ પુરાવો જ નથી અને એને ખબર જ નથી. પછી અહીંયાથી એક બેન દીકરીને કોઈ 10 ધામણી દેવી હોય ને કોઈ સાધનની અંદર રાખી દઈએ તોય પોલીસવાળા આવીને આડા ફરેક લાવો, આનો લાયસન્સ ને આનો પુરાવો શું છે, ક્યાંથી લઈ આવે, આ ઘરનો માલ છે એના પુરાવા હોય. ખેડૂતમાં ખેતીમાંથી મકાઈ લઈ આવે છે, જુવાર કે ઘઉં કે બાજરો લઈ અને માર્કેટની અંદર એમાં ક્યાંય પ્રૂફ કે પુરાવો માગે છે તો કેના ખેતરે લઈ આવે. તો અમારો નિજી માલ છે, નિજી વ્યવસાય છે અને આજકાલનો વ્યવસાય નથી. અને હિન્દુ કે મુસલમાન એ અમે નથી કરતા. અમે તો ગૌના પણ રક્ષક છું. ગાયને અમે પાડીએ છીએ, ભેંસોને અમે પાડીએ, ઊંટોને અમે પાડીએ, ઘેટા બકરા અને કૂતરા સહિત અમારા ઊંટો ઉપર તમે બધા નજરે જ જુઓ છો, ઉપર લટકતા જાય. અને અહીંયાથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રા, ઓડિશા અને ઠેઠ બિહાર સુધી ઘેટા બકરાવાળા હિજરત કરે છે અને માઇગ્રેશન કરે છે. રાજસ્થાનના રબારીઓ પોતાનો એ બધો કબીલો લઈ અને નીકળ્યા. જીવદયાવાળા ત્યાંથી આખી અને ઠેઠ અહીંયા આડીસર લઈ આવ્યા. કીધું આને કેમ ભાઈ તમે રોકો છો? તો કે આ બધા પાકિસ્તાનમાં જાય. પાકિસ્તાનમાં ચકલું નહીં જઈ શકતું ને આ બધો કબીલો લઈને પાકિસ્તાનમાં ક્યાં જાય છે? રસવત ખાવા માટે. જીવદયાવાળા હોય કે ભલે બજરંગ દળવાળા હોય કે હિન્દુ હોય કે ગમે તે હોય, પણ જે આ રિશ્વતખોરી કરે અને ખોટા માલધારીઓને હેરાન કરે, વેપારીઓને હેરાન કરી અને કટકી કરવાની કોશિશ કરે, એને એ ખુલ્લા પડે અને આ સેન કરશે ને. આ જો માલધારીઓ રોડ ઉપર આવી ગયા ને ત્યારે સરકારને પણ ભારી પડશે. અમે પણ મત દઈએ છીએ. હું પણ ભાજપમાં છું, એવું નથી કે હું કોંગ્રેસવાળો છું, પણ સત્ય હકીકત એ છે કે આ બધા પસીનો પાડી અને કમાઈ ખાવાવાળા છે. આ લૂંટવાવાળા કે આ ચોર નથી બધા. અને આ કાંઈ પાકિસ્તાન કે વિદેશથી નથી આવ્યા. બધા પરંપરાથી હજારો સાલથી અમારા વડીલો અહીંયા વ્યવસાય કરે છે અને અમારા બાલ બચ્ચા કરે. કેમ કે અમારો અભણ સમાજ છે, એને કોઈ કાયદાની ઘણી જાણકારી નથી. ક્યાંય ઊંટ લઈ જાય, ક્યાંય ઘેટું બકરું લઈ જાય, ક્યાંય ઘોડું લઈ જાય, ક્યાંય બળદ લઈ જાય, તો એનું બધું પ્રૂફ માગે. એ પ્રૂફ ક્યાંથી કાઢો?
એટલે આ બધા હેરાન કરવાવાળા જ છે આ. અને જીવ દયાવાળા રહ્યા ને એ કહેવાના જ છે. માજનની અંદર કે પાંજરાપોળની અંદર જાઓ એ ભૂખે મરી અને હળીને મરી જાય છે. આ તો બધા પસીનો પાડી અને વગડામાં ફેરવે છે. એને ટાઈમ ઉપર પાણી પાય, સારો ઘાસ. અને આપણા કચ્છની અંદર તો આ કચ્છનો આ જો એશિયાનો પહેલો નંબર બની વિસ્તાર આવે એની અંદર આપણા કચ્છની અંદર તો પશુપાલન વ્યવસાય મથે જ આ દુનિયા બધી ટકી રહી છે. એમાં માલધારી એક નહીં, માલધારી હિન્દુ હોય, મુસલમાન હોય કે રબારી હોય કે ભરવાડ હોય કે ચારણ કે ગઢવી, આ બધાનો એ જ વ્યવસાય છે. અને પશુ પ્રેમી કેટલા છે એ અમને અમારા જીવથી પણ વાલા છે. હું પોતે પર્યાવરણ વિશે ડેનમાર્કના કોપનહેગનમાં 192 દેશોનું કોન્ફરન્સ હતું, ત્યાં પર્યાવરણ વિશે ત્યાં ગયો હતો. ત્યાં બરાક ઓબામા, હિલરી ક્લિન્ટન, મનમોહનસિંહ બધા ત્યાં હાજર હતા. પણ પર્યાવરણ અહીંયાથી ન સુધરે, પર્યાવરણ તો માલધારીઓ જ સુધારે છે. સાંભળ્યો? એટલું કહ્યું અને મારી વાણીને વિરામ આપું છું. અને અન્યાય જો થયો તો આ પબ્લિક નહીં, આ માલધારીઓને તમે ઓળખતા નહીં હોય, સરકારને હજી ઘણી ખબર નહીં હોય. જો આવી ગયા રોડ ઉપર ને તો પછી ભરી જાય તો ઉતરશે નહીં. તેથી એમને ન્યાય મળવો જોઈએ અને વેપારીઓને પણ ન્યાય મળવો જોઈએ. તમારો માલ તમે ઉત્પાદન કરો, એક બોવારી તમે ઉત્પાદન કરો, કોઈ લેવાવાળો બોવાર કાઢવાવાળો ન હોય તો કોણ લે? તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.